TV9 ની વિશેષ રજૂઆત નેતા બોલે છે માં આપનું સ્વાગત છે। લોકસભા 2019 ની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે આ ચૂંટણી બંને રાજકીય મુખ્ય જે પક્ષો છે તેઓના માટે અગ્નિ પરીક્ષા સમાન સાબિત થવાની છે। એક તરફ વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે યુવા પાટીદાર ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ રિપીટ થિયરીના આધારે રંજનબેન ભટ્ટને મેદાનમાં ઉતાર્યા છે। અત્યારે હાલમાં આપણી સાથે રંજનબેન ભટ્ટ છે, વડોદરા લોકસભા બેઠકના। આપણે તેમની સાથે વાત કરીએ। રંજનબેન, સૌપ્રથમ TV9 માં આપનું સ્વાગત છે। થેન્ક યુ। રંજનબેન, લાગી રહ્યું છે કે 2014 ની ચૂંટણી કરતા 2019 ની લોકસભાની ચૂંટણી કઈક અલગ છે, કઈક બધા જે સમીકરણો છે અલગ છે? 2014 ની ચૂંટણીમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા હતા, અને તે વખતે આખા દેશને એવું હતું કે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને બેસાડવા છે, અને એક જુવાળ હતો, અને દેશવાસીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈને દિલ્હીની ગાદીએ વડાપ્રધાન તરીકે બેસાડ્યા। 2014 ની ચૂંટણીમાં તમારા માટે એક તરફી મેચ હતી, ગેમ આખી એક તરફી હતી। આ વખતે તમને લાગે છે કે જે યુવા પાટીદાર ચહેરાને જે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યો છે તમને ટક્કર આપશે, ખરાખરીનો જંગ બનવાનો છે આ વખતે? વડોદરામાં મને જરા એવું લાગતું નથી કે ખરાખરીનો જંગ છે, એવું વડોદરામાં હું નથી અનુભવી રહી। સૌથી મહત્વનો મુદ્દો એ છે કે પાટીદાર ફેક્ટર ને ઓબીસી ફેક્ટર કામ કરી રહ્યો છે। વડોદરાના કુલ મતદારો છે તેમાંથી 3.5 લાખ ઓબીસી મતદારો છે અને 1.5 લાખ પાટીદાર મતદારો છે। લાગે છે કે પાટીદાર અને ઓબીસી ફેક્ટર તમારી ગેમ બગાડશે? પાટીદાર મતદારો પણ ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે, ઓબીસી મતદારો પણ ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે। વડોદરાના તમામ મતદારો, તમામ સમાજના મતદારો એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને મત આપવાના છે, ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે। બિલકુલ, આ તો થઈ રાજકીય સમીકરણોની વાત। જો કામની વાત કરીએ તો તમને લાગે છે કે 5 વર્ષના તમારા શાસનકાળ દરમિયાન તમે તમારા કામથી ખુશ છો? બિલકુલ ખુશ છું, કેમ કે અનેક જે સુવિધા વડોદરામાં નહોતી, રેલની હોય, રેલવે મારફતની હોય, કે પછી એરપોર્ટની હોય, કે પછી રસ્તાની હાઈવેની હોય, તમામ ક્ષેત્રે ક્યાં તો સરકાર એટલે કે વડાપ્રધાન શ્રીએ ગરીબલક્ષી યોજનાઓ મૂકી હોય તો એ યોજનાઓનો લાભ ગરીબ વર્ગને મળે। ઉજ્જવલા યોજના, તો કે મારી ગામડાની બેન એ ચૂલા પર રસોઈ કરતી હોય તો દરેક બહેનોને ગેસનો સિલિન્ડર મળે, એની ચિંતા સાંસદ તરીકે કરી છે। સ્થાનિક પ્રશ્નોની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેર એ સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની દેન છે। તમે વડોદરા એરપોર્ટ તો બનાવી દીધું નવું, પરંતુ વડોદરા એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડનું નામ ના આપી શકે એ સૌથી મોટો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે। ના, વડોદરાવાસીને પણ ખબર છે અને વડોદરા એ માટે સંમત બી છે। સર સયાજીરાવ આપણા સન્માનીય અને મહારાજા સાહેબ છે, એમનું નામ હોવું જ જોઈએ, પણ સરકાર તરફથી એવું આયોજન થયું છે કે દરેક એરપોર્ટને એના શહેરના નામ સાથે જો જોડવામાં આવે તો વિશ્વના બીજા દેશોમાંથી જ્યારે જે તે શહેરમાં એ વ્યક્તિ ઉતરે તો ત્યારે એને પોતાને ખબર હોય કે ભાઈ આ શહેરના એરપોર્ટ પર અમે ઉતરી રહ્યા છીએ। પણ હા, એ બિલ્ડિંગનું નામ આપણે આપી શકીએ છીએ, એરપોર્ટનું નામ નથી આપી શકતા। રંજનબેનના કાર્યકાળને જ્યારે પણ યાદ કરવામાં આવશે ત્યારે એક ટોણો ચોક્કસ મારવામાં આવશે કે રંજનબેન ભટ્ટ વડોદરાને એમ્સ ના અપાઈ શકે, શું કહેશો? એમ્સ ગુજરાતને અપાવી શકી, અને એ જરાય વડોદરાનો ટોણો નથી। એમ્સ એ ગુજરાતની છે, અને અમે બધા જ ગુજરાતના સાંસદો, ગુજરાતના તમામ નાગરિકો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપીએ છીએ કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એટલે ગુજરાતને એમ્સ મળી, બાકી આટલા વર્ષના શાસનમાં કેમ ગુજરાતને એમ્સ ન આવી, એટલે વડાપ્રધાને એમ્સ ગુજરાતને આપી એનું અમને ગૌરવ છે। બેન, એક મુદ્દો એવો પણ છે, તમે જે ગામો દત્તક લીધા આદર્શ દત્તક યોજના હેઠળ, તમે જે ગામો દત્તક લીધા એ ગામો દત્તક લીધા બાદ તમે ફરી ત્યાં ફરક્યા પણ નથી? મારા ગામના લોકોને પૂછો ને, હું કહું કે ત્યાં ફરકી નથી, એના કરતાં મારા ગામના લોકોને પૂછો તો મારા ગામના લોકો એવું કહેશે કે અમારી બેન એ અમારા માટે આટલું સુંદર કામ કરી ચૂકી હોય, અને અમારો ગામનો આદર્શ ગામનો મતદાર, ગામના લોકો જે મારા દત્તક લીધેલા ગામથી ખુશ છે। એટલે મેં દત્તક લીધું છે એવું નથી, એમણે પણ મને દત્તક લીધી છે,
એટલે હું ત્યાં ગઈ નથી એવો વિષય જ નથી. એટલે જે કોઈ વાત કહેતું હોય એ કદાચ આમ ખોટી વાત ફેલાવવા માટે કહી રહ્યા છે. બાકી હું દત્તક લીધેલા ગામની બાકીના ગામોમાં પણ મારો પ્રવાસ છે. ચૂંટણી પ્રચારની જ્યાં સુધી વાત છે, શું તમે તમારા 5 વર્ષના શાસન દરમિયાન તમે કરેલા વિકાસના કામોને આધાર બનાવીને લોકો સમક્ષ મત માંગવા જશો કે પછી પીએમ નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસના કામોને આધાર બનાવશો? પીએમ નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસના કામોની વાત તો દેશને વિકાસ અને વિશ્વમાં ભારત દેશને શ્રેષ્ઠ હરોળમાં મૂકવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું છે. એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈની વિકાસલક્ષી વાત તો ચોક્કસ મતદાર વચ્ચે મૂકવી જ પડે. અને હું મારા વિકાસના કામ કરી શકી હોઉં તો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દિલ્હીમાં બેઠા હતા એટલે હું વડોદરાનો આટલો સારો વિકાસ કરી શકી. એટલે આદરણીય પ્રધાનમંત્રીના કરેલા વિકાસના કામોની વાત તો મારા મતદારો વચ્ચે લઈને જઈશ જ જઈશ. અને એ દ્વારા મેં જે વિકાસના કામ વડોદરાવાસીઓ વચ્ચે રહી છું તો એ વાત પણ લઈને જઈશ. તમારા સામેના જે કોંગ્રેસના ઉમેદવાર છે એ લોકો વચ્ચે જઈ રહ્યા છે અને તમારી નિષ્ફળતાઓને ગણાઈ રહ્યા છે. 300 રૂપિયાના ગેસની બોટલ એ આજે 900 રૂપિયામાં મળી રહી છે. મોંઘવારી વધી છે, જીએસટીના કારણે વેપારીઓ હેરાન થયા છે, નોટબંધીના કારણે લોકોની જે રોજગારી છે છીનવાઈ જાય. તમામ મુદ્દા તમારા વિરુદ્ધ જઈ રહ્યા છે. બિલકુલ જઈ નથી રહ્યા. વેપારી વર્ગ પણ સાથે છે. અને જે મારી ગૃહિણી બહેનો છે એમને ગેસ વાપરે છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ખાલી એક આહવાન કર્યું કે સબસિડી છોડો. અને દેશવાસીઓએ ગેસની સબસિડી છોડી. એટલા માટે છોડી કે આપણે સબસિડી છોડશું પણ જે મારી ગરીબ મહિલા બહેન છે જે ચૂલા પર ધુમાડો ખાઈને રસોઈ બનાવી રહી છે એને તો અમે રાહત આપી શકીશું. એમનું સ્વાસ્થ્યની અમે ચિંતા કરી શકશું. એટલે વડોદરાનો નાગરિક એ બિલકુલ ભારતીય જનતા પાર્ટી સાથે છે. અને આવા કોઈ મુદ્દા મારા વડોદરાના નાગરિકથી અસંતોષ છે એવું મારા અનુભવમાં મને. બેન, મોદી લહેર હતી 2014માં જ્યારે પેટા ચૂંટણી થઈ, તમે ઉત્તરાધિકારી બન્યા મોદી સાહેબના. જ્યારે એ સમયે વોટ શેરની જો વાત કરવામાં આવે તો 41% વોટિંગ થયું, તમને માત્ર 30% વોટ મળ્યા. શું લાગી રહ્યું છે આ વખતે આ જે વોટ શેર છે એનો રેશિયો વધશે કે ઘટશે? વોટ શેર તે વખતે ખૂબ વરસાદ અને એ વરસાદમાં પણ અમે નથી જાહેર સભા કરી, નથી કોઈ રેલી કાઢી. અને છતાંય વડોદરાવાસી 20% વડોદરાનો વિભાગ. પણ બેન, આ વખતે જે મધ્યમ ને ગરીબ વર્ગ હતો, જે કોંગ્રેસની વોટ બેંક છે, એ લોકો બહાર નતા નીકળ્યા. એ લોકો આ વખતે બહાર નીકળી તમને નડશે? ના ના, એ વખતે પણ એ મતદાર પાણી હોવા છતાં પણ મત આપવા નીકળ્યો હતો. અને ગરીબ ને મધ્યમ વર્ગ આ વખતે પણ મત આપવા નીકળવાનો છે. ભણેલ ગણેલ વર્ગ પણ મત આપવા નીકળવાનો છે. મતદાનનો રેશિયો 100% વધવાનો છે. બિલકુલ મેડમ, છેલ્લો સવાલ કે તમારી સામે કોંગ્રેસના જે ઉમેદવાર છે, ભણેલા ગણેલા હોશિયાર અને યુવા પાટીદાર ચહેરો કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યો છે અને તેમની સામે એક પીઢ અનુભવ ધરાવતા ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ છે. શું લાગે છે કે બંને વચ્ચે કાંટેકી ટક્કર થવાની છે? મને કોઈ કાંટાની ટક્કર લાગતી નથી. અને એટલા માટે નથી લાગતી કે આ વડોદરા એ કોંગ્રેસનું ગઢ નથી. વડોદરામાં કોંગ્રેસને જાકારો આપેલો છે. આ ભારતીય જનતા પાર્ટીના મતદારો છે. ભારતીય જનતા પાર્ટીની આ સીટ છે. અને કેટલાય વર્ષોથી વડોદરામાં સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરવા માટે વડોદરા લોકસભાના મતદાર હંમેશા ભારતીય જનતા પાર્ટીના સાંસદને કમળને જ લોકસભામાં મોકલે છે. અને અમારી વિધાનસભાની સાથે 7 સીટ એ પણ અમારા ધારાસભ્ય શ્રી ભારતીય જનતા પાર્ટીના છે. વડોદરા મહાનગર સેવા સદનની વાત કરીએ તો અમારું કોર્પોરેશન પણ 95 થી અત્યાર સુધી. જીતનો વિશ્વાસ કેટલો છે? 200%, 300%, 400%, તમે જેટલા ટકા ગણો એટલા ટકા. બિલકુલ. તો આ હતા રંજનબેન ભટ્ટ, વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, જેઓને પોતાના વિજયમાં ખૂબ જ વિશ્વાસ છે. હવે જોવાનું એ રહે છે કે મતદારોનો વિશ્વાસ તેઓ ક્યારે જીતી શકે છે. કેમેરામેન મનીષ ઠાકર તથા સહયોગી અભિષેક પંચાલ સાથે અમિત પટેલ, TV9 વડોદરા.